5.1 ના દાખલા નંબર 13 સુધી ગણ્યા બરાબર। પાછળના 3-4 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા બરાબર। એ આગળના દાખલાની જેમ જ કરવાના હતા તમારે। હવે આપણે શરૂઆત કરીએ આજે દાખલા નંબર 14। તો દાખલા નંબર 14 બરાબર, એમાં તમારે એવું પૂછ્યું છે કે વિધેય f માટે સાતત્ય ચર્ચવાનું છે બરાબર। તો દાખલા નંબર 14 ની રકમ શું છે કે f(x) બરાબર 3 એ છે 0 ≤ x ≤ 1 અને 4 એ 1 x 3 અને 5 3 ≤ x ≤ 10 માટે તમારે આ શું કરવાનું છે, f(x) વિધેયનું સાતત્ય ચર્ચવાનું છે। તો આપણે શરૂઆત કરીએ કે અહીંયા જેટલા બિંદુએ ઇક્વલ ટુ આપેલા હોય ને એ બિંદુએ તમારે એ આપેલું વિધેય સતત છે કે અસતત એ તમારે ગોતવાનું। તો આપણે સૌથી પહેલા 0 બિંદુ આગળ તમે સતત કે અસતત ફાઇન્ડ કરો બરોબર। એક 0 એ કરવાનું બરોબર અને એક 3 એ કરવાનું તો ચાલશે, અથવા તો 0 એ કરશો 1 એ કરશો અથવા તો 10 એ કરશો તોય ચાલે, પણ 10 એ નહીં ચાલે। એટલે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે 1 માટે સાતત્ય ચર્ચી, કારણ કે 0 માટે તો 0 થી નાના માટે બધા માટે એક જ ફંક્શન હશે બરોબર। એટલે કયા કયા બિંદુએ અહીંયા ખાસ એ ચેક કરવાનું કે કયા કયા બિંદુએ તમારે સતત છે કે નહીં એ તમારે ચેક કરવાનું। તો તમે 0 એ પહેલા વિચારશો તમને અહીંયા બિંદુ એક્ચ્યુઅલીમાં કેટલા દેખાય છે, તો કે 1 આ 2 આ 3 અને 4 બિંદુ ટોટલ દેખાય। તો 0 1 3 અને 10 તો તમારે એવામાંથી પોઈન્ટ નક્કી કરવાનું કે જેની ડાબી બાજુથી આવે ત્યારે ફંક્શન ચેન્જ થાય, એ બિંદુએ ફંક્શન ચેન્જ થાય અને જમણી બાજુથી આવે ત્યારે ફંક્શન ચેન્જ થાય। તો જો હવે 1 ની ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શન તમને મળે છે 3, હવે 1 ની જમણી બાજુથી આવો છો ત્યારે ફંક્શન મળે છે 4। એટલે આપણે x બરાબર 1 માટે શું, હવે જો 0 તમે નક્કી કરો તો 0 ની તો એક ગમે તે એક બાજુથી આવો તો ફંક્શન તો કેટલું રહેવાનું, એના જ રહેવાનું, જમણી બાજુથી આવો કે ડાબી બાજુ। હવે તમે 3 માટે નક્કી કરો તો 3 ની ડાબી બાજુથી આવો ત્યારે એની વેલ્યુ થાય 4, જમણી બાજુથી આવો ત્યારે એની વેલ્યુ થાય છે 5। 10 માટે તો સેમ જ રહેવાનું, એટલે આપણા અહીં કયા બે પોઈન્ટ આવશે 1 અને 3। તો સૌથી પહેલા આપણે x બરાબર 1 આગળ વાત કરીએ બરાબર। એક્ચ્યુઅલીમાં બિંદુ તમારે 4 દેખાય છે પણ આપણે કોના માટે ચેક કરશું 1 અને 3 માટે। એનું રીઝન તમને કીધું કે શું છે, તો કે 1 ની જમણી બાજુથી આવો ત્યારે વિધેય ચેન્જ થાય છે, 1 ની ડાબી બાજુથી આવો ત્યારે પણ વિધેય ચેન્જ થાય, એવી જ રીતે 3 માટે થાય છે બરાબર। તો સૌથી પહેલા x બરાબર 1 આગળ આપણે વાત કરીએ તો લિમિટ x → -1 એટલે કે જ્યારે 1 ની તમે ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શન તમને કેટલું મળે છે, તો કે લિમિટ x → -1। હવે x ની તમે ડાબી બાજુથી આવો છો ત્યારે તમને ફંક્શન કેટલું મળે છે 3, એટલે આનો જવાબ શું આવે 3। હવે જમણી બાજુથી વાત કરીએ કે લિમિટ x → 1 f(x) લિમિટ x → 1 હવે f(x) જમણી બાજુથી આવો છો ત્યારે 1 ની તો કે આ x > 1 એટલે કે 4 તો આ બેનો આન્સર કેવો મળ્યો અલગ અલગ, તો તમે લખી શકો કે લિમિટ x → -1 f(x) not equal to limit x → 1 f(x) એટલે તમે શું લખી શકો કે f(x) એ x બરાબર 1 આગળ સતત નહીં। હવે અહીંયા શું આપણે થયું કે આપણે x બરાબર 1 આગળ આપેલું ફંક્શન છે એ સતત નથી। તો હવે 3 માટે ચેક કરો કે x બરાબર 3 આગળ આપણે ચેક કરશું। તો x બરાબર 3 આગળ ચેક કરી તો ત્યારે લિમિટ 3 ની જ્યારે ડાબી બાજુથી આવી છે ત્યારે ફંક્શન કેટલું છે, ડાબી બાજુથી આવે છે x <3 ત્યારે ફંક્શન તમને મળે છે 4, એનો જવાબ મળ્યો તમને 4। હવે 3 ની
તમે જમણી બાજુથી આવો ત્યારે તમને ફંક્શનની વેલ્યુ કેટલી મળે છે? તો જમણી બાજુથી આવો એટલે x greater equal to એટલે કે 5. તો આનો જવાબ પણ શું આવશે? 5. પણ અહીં કેવું બન્યું? સેમ જ બન્યું કે 3 ની ડાબી બાજુની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 3 ની જમણી બાજુ, એટલે કે ડાબી બાજુથી આવો ત્યારે પણ અને જમણી બાજુથી આવો ત્યારે બેની વેલ્યુ કેવી મળતી? અહીંયા સરખી મળતી નથી. તેનો મતલબ કે f of x એ x બરાબર 3 આગળ સતત નથી, 1 આગળ એ સતત નથી અને 3 આગળ પણ સતત નથી. બરાબર? આ વાત થઈ તમારે દાખલા નંબર 14. તમને અહીંયા આપેલા હતા 4 બિંદુ, આપણે 2 બિંદુ માટે આપણે સાતત્ય ચર્ચવાનું હતું. એ 2 બિંદુ તમે કેમ નક્કી કરી શકો અહીંયા? તો કે તમારામાં એવા બિંદુ પસંદ કરવાના જેની ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શન ચેન્જ થાય અને જમણી બાજુથી આવો ત્યારે પણ ફંક્શન ચેન્જ થાય. તો હવે દાખલા નંબર 15, એમાં પણ સેમ આવી રીતે કરવાનું છે. તમને f of x શું આપેલું છે? તો કે 2x x less than 0 હોય ત્યારે 0 less than equal to x less than equal to 1 4x તો કે x greater than 1 માટે તમારે આમાં પણ શું કરવાનું છે? f માટે આપણે સાતત્ય ચકાસવાનું છે. તમને શું આપ્યું છે? 2x જે x less than 0 છે, 0 less than equal to x less than equal to 1 છે અને 4x જે x greater than 1 છે. બરાબર? તો આમાં પણ તમારે શું કરવાનું છે? સેમ આપણે જે આમાં કર્યું તો એવી જ રીતે આમાં તો બે જ પોઈન્ટ છે. 0 ની તમે ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શન અલગ મળે છે, જમણી બાજુથી આવો ત્યારે ફંક્શન અલગ મળે છે. 1 ની ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શન અલગ મળે છે, જમણી બાજુથી આવો ત્યારે પણ અલગ ફંક્શન મળે છે. એટલે કે આમાં પણ તમારે બે બિંદુ માટે ચેક કરવું પડશે. સૌથી પહેલા x બરાબર 0 આગળ આપણે ચેક કરીએ કે આપેલું ફંક્શન સતત છે કે અસતત. તો જ્યારે તમે 0 ની ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શન કેટલું છે? તો કે x less than 0 ત્યારે ફંક્શન 2x છે. તો અહીંયા x બરાબર 0 મૂકશો એટલે એની વેલ્યુ તમારે કેટલી આવશે? 0. હવે જમણી બાજુથી આવો છો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ત્યારે 0 પ્લસ આગળની વેલ્યુ કેટલી છે? 0 એટલે કે 0. ડાબી બાજુ અને જમણી બાજુની વેલ્યુ સેમ મળી એટલે આપણે એ પોઈન્ટ આગળની પણ વેલ્યુ ગોતવી પડશે. આમાં તો આ બેની વેલ્યુ સરખી નહોતી મળી તો આ પોઈન્ટ આગળની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની જરૂર નહીં. આના ઉપરથી સીધું જ કહી શકીએ કે આપેલું વિધેય આપેલા પોઈન્ટ આગળ સતત નથી. આમાં તો આ બે કન્ડિશન તો સરખી મળી કે ડાબી બાજુ આવો ત્યારે એની વેલ્યુ અને જમણી બાજુ આવો ત્યારે ફંક્શનની વેલ્યુ સેમ મળે. તો આપણે પોઈન્ટ આગળની વેલ્યુ ગોતવી પડે. તો f of 0 તમને કેટલા આપેલા છે જોવો તો f of 0 પણ 0 આપેલા છે. તો એનો મતલબ એવું થયો તમારે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x is equal to f of 0 is equal to limit x tends to 0 minus f of x થાય છે. તો આવું થતું હોય તો આપણે શું કહી શકીએ કે આપેલું ફંક્શન એટલે કે f of x એ x બરાબર 0 આગળ કેવું થાય? સતત થાય. બરાબર? કારણ કે આમાં આપણે શું થયું? ડાબી બાજુની વેલ્યુ 0 મળે છે, જમણી બાજુની વેલ્યુ 0 મળે છે અને પોઈન્ટ આગળની વેલ્યુ પણ 0 મળે. એટલે આ વ્યાખ્યા આપણામાં વ્યાખ્યા પ્રમાણે કેવું થાય? x બરાબર 0 આગળ સતત થાય. હવે તમારે શું ગોતવું પડશે કે x બરાબર 1 આગળ આપણે ચેક કરવું પડશે. હવે
હવે આપણે x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ ચેક કરીએ એટલે 1 ની જ્યારે ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી છે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ 1 ની ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી છે તો કે 0 તો અહીંયા શું થશે 0 જમણી બાજુથી આવો છો તો કે 1 plus f of x is equal to limit x tends to 1 plus ઓકે જમણી બાજુથી આવો ત્યારે શું મળે છે ફંક્શન તમને ઓકે 4x અહીંયા x ની જગ્યાએ 1 મૂકેલે તો આ બે ઇક્વલ આવતો નથી તો આપણે પોઈન્ટ આગળની વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર નથી તો અહીંયા સીધું તમે લખી શકો કે લિમિટ x tends to 1 plus f of x not equal to limit x tends to 1 minus f of x therefore શું કહી શકીએ કે x બરાબર 1 આગળ આપેલ વિધેય સતત નથી બરાબર એટલે કે x બરાબર 1 આગળ આપેલું વિધેય જે છે એ શું છે સતત નથી અહીંયા 0 આગળ સતત થયું પરંતુ 1 આગળ કેવું થયું અસતત થયું તો એવી જ રીતે તમારે દાખલા નંબર 16 ગણવાનો છે તો દાખલા નંબર 16 તમારે હોમવર્કમાં ગણવાનું સેમ આ જ રીતે એમાં કયા બે બિંદુઓ આવશે જો તો એમાં એક તો -1 અને +1 આવશે કયા કયા બે બિંદુઓ આવશે તમારે x બરાબર -1 આગળ અને x બરાબર +1 આગળ એટલે કે આ બે બિંદુએ તમારે આપેલું ફંક્શન છે સતત છે કે અસતત એ તમારે ચેક કરવાનું તો દાખલા નંબર 16 તમારે હોમવર્ક તો હવે દાખલા નંબર 17 ની વાત કરીએ આપણે તો 17 માં તમને એક ફંક્શન આપેલું છે અને x બરાબર 3 આગળ સતત હોય તો અહીંયા તમને શું આપી દીધું છે કે આપેલું ફંક્શન એ x બરાબર 3 આગળ સતત છે તો આપણે a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો છે તો તમને શું આપેલું છે દાખલા નંબર 17 માં ફંક્શન આપી દીધું છે ax plus 1 x less than equal to 3 અને bx plus 3 x greater than 3 x બરાબર 3 આગળ સતત છે એવું તમને કહી દીધું છે અહીં તમને શું કીધું છે તમને કોઈ ફંક્શન આપેલું છે એ તમને કહી દીધું છે કે x બરાબર 3 આગળ સતત છે અને તમારે એવું શોધવાનું કે અહીંયા જે તમને a અને b જે પદ દેખાય છે એ બે વચ્ચેનો રિલેશન તમારે એટલે કે સંબંધ ગોતવાનો છે તો તમને અહીંયા x બરાબર 3 આગળ સતત છે એનો મતલબ એ કે 3 ની ડાબી બાજુથી આવો ત્યારે ફંક્શનની વેલ્યુ અને 3 ની જમણી બાજુથી આવો ત્યારે ફંક્શનની વેલ્યુ કેવી હોય સેમ જ હોય કારણ કે તો જ x બરાબર 3 આગળ તમને શું આપેલું હોય સતત તો કે અહીં f of x એ x બરાબર 3 આગળ સતત છે તો એના ઉપરથી આપણે શું લખી શકીએ તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ એટલે કે 3 ની ડાબી બાજુથી આવો ત્યારે અને 3 ની જમણી બાજુથી આવો ત્યારે એ બેની વેલ્યુ કેવી હોય સરખી હોય એટલે આપણે ઇક્વલ ટુ લખી દીધું કારણ કે તમને અહીંયા શું કહી દીધું છે રકમમાં કે x બરાબર 3 આગળ સતત છે તો જ્યારે તમે ડાબી બાજુથી આવો છો ત્યારે તમને ફંક્શન કયું મળે છે તો કે ax 1 જમણી બાજુથી આવો
ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી મળે છે x ગ્રેટર ધેન 3 એટલે કે bx 3 તો બસ તો અહીંયા આવે 3 મૂકો x ની જગ્યાએ એટલે અહીંયા કેટલા આવશે 3a 1 અહીંયા શું મૂકવાનું સોરી અહીંયા 3 આવશે અહીંયા 3 મૂકશો એટલે 3b 3 તો હવે આ 3b ને આ બાજુ લઈ જાઓ એટલે 3a 3b આ એક આ બાજુ જાય એટલે માઈનસ થાય એટલે b આવશે તો આ બે માંથી 3 કોમન નીકળે તો અંદર છે a b બરાબર 2 3 ને આ બાજુ લઈ જાઓ એટલે a b બરાબર 2 ના છેદમાં 3 તો આપણે a અને b વચ્ચે રિલેશન ફાઇન્ડ કરવાનું છે તો a બરાબર શું લખી શકીએ તો કે b 2 ના છેદમાં 3 તો કે a છે એ b કરતા 2 ના છેદમાં 3 જેટલો શું છે વધારે છે બરાબર એટલે આ શું થઈ ગયું a રહ્યો b કરતા 2 ના છેદમાં 3 જેટલો શું છે વધારે છે એટલે આ તમને શું અહીં આપી દીધું છે x બરાબર 3 આગળ આપેલું ફંક્શન સતત આપી દીધું તો આની ડાબી બાજુની વેલ્યુ અને જમણી બાજુની વેલ્યુ આપણે બે સરખાવી દીધી એના ઉપરથી આપણે આ રિલેશન ફાઇન્ડ કર્યું તો આ વાત થઈ દાખલા નંબર 17 તો હવે એના પછી આવે છે તમારે દાખલા નંબર 18 તો તમારે એમાં તમારે શું કરવાનું તો કે લેમ્બડાના કયા મૂલ્ય માટે એટલે તમને લેમ્બડાનું એવું મૂલ્ય તમારે શોધવાનું છે કે જે x બરાબર 0 આગળ સતત છે અને x બરાબર 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય તો તમારે અહીંયા શું કરવાનું x બરાબર 0 આગળ લેમ્બડાના એવા કેટલાક બિંદુઓ શોધવાના અને x બરાબર 1 આગળ તમારે લેમ્બડાના એટલે કે લેમ્બડાના એવા કયા કયા બિંદુઓ મળે કે જે આપેલા બે મૂલ્ય માટે આપેલું ફંક્શન છે એ સતત થાય તો તમે ફંક્શન શું છે તો કે f(x) લેમ્બડા કૌંસમાં x² માઈનસ 2x ક્યારે તો કે x લેસ ધેન ઇક્વલ ટુ 0 હોય ત્યારે 4x + 1 એ ક્યારે તો કે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે તમારે અહીંયા x બરાબર 0 અને x બરાબર 1 આગળ વાત કરવાની છે તો હવે અહીંયા આપણે લેમ્બડાના બિંદુઓ શોધશું તો સૌથી પહેલા x બરાબર 0 આગળ વાત કરીએ તો લિમિટ x → 0 માઈનસ f of x is equal to limit x → 0 આ 0 ની ડાબી બાજુ આવો ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી મળે છે જોવો તો કે ત્યારે ફંક્શનની વેલ્યુ મળે છે લેમ્બડા કૌંસમાં x² - 2x તો અહીંયા 0 મૂકશો એટલે શું આવશે 0 તો એની વેલ્યુ આવી ગઈ 0 હવે જમણી બાજુ જાઓ ત્યારે 0 plus f of x is equal to limit x → 0 plus જમણી બાજુ જાઓ ત્યારે ફંક્શન કેટલું મળે છે તો કે 4x + 1 is equal to અહીંયા 0 મૂકશો એટલે આની વેલ્યુ આવશે શું છે 1 તો કે આ બે કેવા છે સરખા વેલ્યુ આવતી નથી એનો મતલબ કે લિમિટ x → 0 માઈનસ f of x not equal to limit x → 0 plus f of x તો તમારે અહીંયા શું લખવાનું કે આપેલું બિંદુ કે f of x એટલે કે ફંક્શન u એ x બરાબર 0 આગળ સતત નથી અને તમારે શું ગોતવાનું છે કે લેમ્બડાના કયા બિંદુ આગળ આપેલું ફંક્શન જે x બરાબર 0 છે એ સતત થાય તો કે અહીંયા x બરાબર 0 આગળ જે આપેલું ફંક્શન છે એ સતત નથી એટલે કે અહીંયા તમે કહી શકો કે લેમ્બડાનું એવું એકેય બિંદુ મળતું નથી અહીંયા તમે શું કહી શકો કે લેમ્બડાનું એવું એકેય બિંદુ તમને મળતું નથી કારણ કે અહીંયા
શું આવ્યું કે 0 બરાબર 1 મળ્યું તમને. આને તમને શું મળ્યું 0 બરાબર 1 મળ્યું. એનો મતલબ કે અહીંયા કે f of x એ x બરાબર 0 આગળ લેમ્બડા કોઈ બિંદુ મળતું નથી. બરાબર, કારણ કે અહીંયા શું થશે કે સતત થવા માટે શું કરવું પડે કે આપેલી બે કિંમત કેવી થવી જોઈએ, સરખી થવી પડે. તો સરખી અહીંયા તો છે ને 0 બરાબર 1 મળે છે, તો આપણે એમાંથી એના ઉપરથી લેમ્બડાની કિંમત શોધી શકીએ નહીં. બરાબર, તમારે x બરાબર 0 આગળ તમારે સતત છે એવું ફંક્શન તમને પૂછ્યું છે. જો સતત હોય તો લેમ્બડાની કિંમત તમારે ગોતવાની થાય, પણ આપેલું વિધેય સતત જ નથી તો લેમ્બડાની કિંમત મળે નહીં. હવે 1 બરાબર ચેક કરીએ. x બરાબર જો તો એમાં મળે છે કે નહીં. ઓકે, x બરાબર 1 આગળ આપણે વાત કરીએ તો x બરાબર 1 આગળ તો ફંક્શન એક જ રહેવાનું છે 4x 1. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x is equal to limit x ટેન્ડ્સ ટુ 1 માઈનસ શું થશે 4x 1 એટલે કે એની વેલ્યુ તમને કેટલી મળે છે 5. અને ડાબી બાજુ જાઓ સોરી જમણી બાજુ જાઓ છો ત્યારે પણ ફંક્શન તમારે કઈ જ રહેવાનું છે, આ જ રહેવાનું. કારણ કે આ શું છે x ગ્રેટર ધેન 0 ની એટલે કે 0 કરતા મોટા x હોય ત્યારે તમારે ફંક્શન કેટલું રહેવાનું આ જ રહેવાનું. કોઈ પણ બિંદુ 0 કરતા કોઈ પણ બિંદુ જે મોટો હોય એના બધા માટે ફંક્શન આ જ રહેવાનું. બરાબર, એટલે કે આપણે બે માટે ફંક્શન કેવું રહેવાનું છે સેમ જ. અહીંયા પણ શું હશે 4x 1. એનો મતલબ આનો જવાબ શું આવે છે 5. તો આ બેની વેલ્યુ તમને સરખી મળી તો એનો મતલબ તમે કહી શકો કે એટલે પોઈન્ટ આગળની હવે વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો કે f of 1 તો f of 1 માટે પણ આ જ વેલ્યુ રહેશે. તો એમાં શું થશે 4x 1 એટલે એના બરાબર પણ તમને 5 જ મળશે. તો તમને અહીંયા શું મળે છે ડાબી બાજુની વેલ્યુ એ પોઈન્ટ આગળની વેલ્યુ અને જમણી બાજુની વેલ્યુ તે મળે છે સરખી મળે છે. એનો મતલબ કે આપેલું ફંક્શન એ x બરાબર 0 આગળ સતત છે એટલે કે f of x એ x બરાબર 1 આગળ સતત છે. તો એનો મતલબ કે x બરાબર 1 આગળ સતત છે, 1 સિવાય બધા બિંદુ આગળ પણ આપેલું ફંક્શન કેવું રહેવાનું સતત છે. એટલે કે આમાં લેમ્બડા એટલે કે f of x લેમ્બડાની કિંમત એવરી x મેમ્બર ઓફ r માટે સતત. એટલે કે અહીંયા લેમ્બડાની કઈ કઈ કિંમત મળશે x બરાબર 1 આગળની વાત કરીએ એટલે કે તમને વાસ્તવિક સંખ્યા r માંથી તમને કોઈ પણ કિંમત મળે. તો આ વાત થઈ તમારે દાખલા નંબર 18 ની. હવે આપણે વાત કરવાની છે દાખલા નંબર 19. એ તમારે બાકી રાખવાનો છે. આપણે એક ટોપિક જે બાકી છે એના આધારે છે સતત વિધેયનું બીજગણિત. એટલે દાખલા નંબર 19, 20, 21 અને 22 જે તમારે અત્યારે સ્કીપ કરવાના છે. હવે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 23 થી.
તો દાખલા નંબર 23 માં તમને શું આપેલું છે? તો કે તમને ફંક્શન આપેલું છે એ જ્યાં f અસતત હોય તેવા બિંદુઓ તમારે અહીંયા ગોતવાના છે. તમારે કેવા બિંદુઓ ગોતવાના છે કે આપેલું વિધેય અસતત હોય એવા. તો કે ફંક્શન તમને આપેલું છે sin x ના છેદમાં x x less than 0 હોય ત્યારે અને x plus 1 x greater than or equal to 0 હોય ત્યારે. તો તમારે આમાં અસતત હોય એવા બિંદુઓ તમારે ગોતવાના છે. તો આપણે x બરાબર 0 આગળ જ વાત કરીએ પહેલા. તો જ્યારે 0 ની ડાબી બાજુથી આવો છો ત્યારે ફંક્શન કેટલું મળે છે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 માઈનસ આગળ તમને ફંક્શન મળે છે sin x ના છેદમાં x. તો આની વેલ્યુ થાય 1 જે તમે ચેપ્ટર નંબર 11 માં ધોરણમાં લક્ષ જે ચેપ્ટર છે એમાં ભણી ગયા કે sin x ના છેદમાં x હોય તો એની વેલ્યુ કેટલી થાય? 1 થાય. બરાબર. તો હવે 0 ની જમણી બાજુની વાત કરીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x is equal to limit x tends to 0 plus 0 plus માટે ફંક્શન ની વેલ્યુ કેટલી છે? તો કે x plus 1 x ની જગ્યાએ 0 મૂકો એટલે 0 plus 1 એટલે કે 1 થાય. હવે આપેલા પોઈન્ટ આગળ એટલે x બરાબર 0 આગળ ફંક્શન ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો f બરાબર એટલે કે f of 0 આગળ ફંક્શન ની વેલ્યુ કેટલી થાય જોવો તો f બરાબર 0 આગળ ફંક્શન ની વેલ્યુ થશે આ એટલે કે 1 અહીંયા 0 મૂકશો એટલે 0 plus 1 એટલે એનો જવાબ પણ શું આવશે? એટલે એનો મતલબ એમ કે લિમિટ x tends to 0 minus f of x is equal to f of 0 is equal to limit x tends to 1 plus f of x કેવા મળે છે? ત્રણ ની વેલ્યુ સેમ મળે છે એટલે કે તમે કહી શકો કે f of x એ બરાબર 0 આગળ સતત છે. તમારે કેવા બિંદુઓ શોધવાના? અસતત છે. અસતત હોય એવા બિંદુઓ. પણ આ 0 આગળ સતત છે અને કોઈ પણ કિંમત તમે લેશો એ બધા બિંદુ આગળ આપેલું ફંક્શન એ સતત થશે. તો તમારે લખી દેવાનું કે f of x ના એવા એક પણ બિંદુ નહીં મળે કે જ્યાં આપેલ ફંક્શન એટલે કે આપેલ વિધેય અસતત થાય. બરાબર. તો તમને અહીંયા એવું એક પણ બિંદુ નહીં મળે કે જ્યાં આપેલું ફંક્શન છે એ અસતત થાય. એટલે કે આપેલા આ ફંક્શન માટે એટલે કે આ વિધેય માટે તમને એકેય એવું બિંદુ મળતું નથી કે જ્યાં આપેલું ફંક્શન છે એ અસતત થાય. તો તમારે હવે દાખલા નંબર 24. તો 24 માં તમારે આપેલું ફંક્શન છે સતત વિધેય છે કે નથી એવું તમને પૂછ્યું છે. તો દાખલા નંબર 24 f of x બરાબર x નો સ્ક્વેર sin 1/x ક્યારે? જ્યારે x not equal to 0 હોય ત્યારે અને 0 એટલે x બરાબર 0 હોય ત્યારે. તમારે અહીંયા શું ગોતવાનું છે કે આપેલું વિધેય સતત છે એવું તમને પૂછ્યું છે. સતત છે કે નહીં? તો અહીંયા તો સિમ્પલ ખબર પડી જાય કે x બરાબર 0 આગળ વાત કરવાની થાય. તો આમાં ડાબી અને જમણી બાજુ નહીં આવે એ પોઈન્ટ આગળની વેલ્યુ અને એની લિમિટની વેલ્યુ ગોતવાની થશે. તો f of 0 આગળ ફંક્શનની વેલ્યુ કેટલી છે? 0 છે. તો હવે તો લિમિટ x tends to 0 f of x is equal to limit x tends to 0. અહીંયા વ્યાખ્યા નંબર 1 નો ઉપયોગ થશે. તો ત્યારે ફંક્શનની વેલ્યુ છે તમારે x નો સ્ક્વેર sin 1/x. તો અહીંયા શું થશે? 0 થઈ જશે અને 0 આરે બધું ગુણાશે એટલે 0 થઈ જાય.
તો આ બેની વેલ્યુ કેમ મળી સેમ મળી તો કે લિમિટ x → 0 f of x is equal to f of 0 તો માટે f of x એ x બરાબર 0 આગળ કેવું છે સતત છે તો આવી જ રીતે તમારે દાખલા નંબર 25 ગણવાનો છે બરાબર એટલે કે દાખલા નંબર 25 તમારે હોમવર્કમાં તમારે શું કરવાનું છે આની જેમ જ સેમ તમારે કરવાનું છે x બરાબર 0 અને x બરાબર -0 આગળ તમારે વિધેયનું સાતત્ય ચકાસવાનું છે સેમ આના જેવો f બરાબર f(0) માટે તમને વેલ્યુ આપેલી છે -1 અને sin x - cos x ત્યાં તમે 0 મૂકશો એટલે sin 0 0 થઈ જશે અને વચ્ચે માઈનસ છે અને cos 0 ની કિંમત થશે 1 એટલે કે એમાં પણ વેલ્યુ કેવી આવશે -1 એટલે કે f of x → 0 f of x અને f of 0 ની વેલ્યુ અહીંયા પણ તમને સેમ મળશે એટલે કે f of x એ x બરાબર 0 આગળ સતત થશે બરાબર દાખલા નંબર 25 માં પણ સતત થશે હવે તમારે પ્રશ્ન નંબર 26 થી 29 માં બિંદુઓ એટલે કે આપેલું ફંક્શન જે સતત હોય કે આપેલા બિંદુ આગળ એટલે તમને 26 થી 29 માં તમને કોઈ એક બિંદુ આગળ આપેલું ફંક્શન છે તમને શું બતાવી દીધું છે સતત બતાવ્યું છે તો તમારે એમાં k નું મૂલ્ય ગોતવાનું થશે તો કઈ રીતે એમાં ગોતાય તે આપણે જોઈએ તો તમારે દાખલા નંબર 26 થી 29 માં કોઈ એક બિંદુ આગળ તમને ફંક્શન સતત બતાવ્યું છે અને તમારે એમાં k ની વેલ્યુ ગોતવાની છે તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 26 થી f of x તમને આપેલું છે k cos x ના છેદમાં pi - 2x તો કે x not equal to pi/2 હોય ત્યારે અને 3 x બરાબર pi/2 હોય ત્યારે તો તમને x બરાબર pi/2 આગળ સતત તમને આપેલું છે બરાબર અહીં તમને જે ફંક્શન છે આપેલું જે ફંક્શન છે એ x બરાબર pi/2 આગળ તમારે સતત છે એવું તમને રકમમાં જ કહી દીધું એટલે કે x બરાબર pi/2 આગળ સતત હોય તો આપણે શું કહી શકીએ કે એમાં જમણી બાજુ અને ડાબી બાજુની વેલ્યુ સેમ હોય પણ અહીંયા જમણી બાજુ અને ડાબી બાજુ નહીં થાય તો આપણે વ્યાખ્યા એક પ્રમાણે એ પોઈન્ટ આગળ અને એની લિમિટની વેલ્યુ કેવી હોય સરખી હોય એટલે કે અહીં f of x એ x બરાબર pi/2 આગળ કેવું છે સતત છે તો એનો મતલબ કે f of pi/2 કેટલી તમને આપ્યું છે 3 એનો મતલબ એમ થાય કે લિમિટ x → pi/2 f of x is equal to એ પોઈન્ટ આગળની વેલ્યુ બે કેવી મળે સરખી મળે તમને x બરાબર pi/2 આગળ સતત કહી દીધું છે તો આમાં ડાબી અને જમણી બાજુ આવશે નહીં વ્યાખ્યા એક પ્રમાણે પોઈન્ટ આગળ અને એની લિમિટની વેલ્યુ કેવી થાય બે સરખી થાય કોની આગળ વાત કરવાની છે x બરાબર pi/2 આગળની વાત કરો બરાબર તો લિમિટ x → pi/2 તો અહીંયા ફંક્શનની વેલ્યુ કેટલી છે કે k કૌંસમાં cos x ના છેદમાં
પાઈ માઈનસ 2x અને પાઈ/2 આગળની વેલ્યુ તમને 3 આપેલી છે. તો હવે આવા પ્રકારના દાખલા તમે લક્ષના ચેપ્ટરમાં શીખી ગયા કઈ રીતે સોલ્વ કરાય. તો આપણે અહીંયા છેદ બરાબર કંઈક લઈ લે તો કે પાઈ માઈનસ 2x બરાબર h લેતા તો આપણે બધું શેમાં કન્વર્ટ કરવાનું h માં કન્વર્ટ કરવાનું. મેં શું લઈ લીધું કે આ છેદ બરાબર h આદેશ લઈ લીધો. તો આપણે અહીંયા x ની વેલ્યુ મૂકવી પડશે h ના ફોર્મમાં. તો અહીંયા આના ઉપરથી x ને કરતા બનાવો તો શું થાય -2x બરાબર h માઈનસ પાઈ થશે. હું બે બાજુ માઈનસ વડે ગુણી દઉં તો અહીંયા શું થશે 2x અને અહીંયા બદલી જશે પાઈ માઈનસ h થઈ જશે. બેને શું કર્યું તો આ માઈનસ આ બાજુ જવા તો આ પ્લસ થઈ જાય અને h માઈનસ થઈ. હવે આપણે વાત x ને કરતા બનાવવાની છે કારણ કે અહીંયા x ની વેલ્યુ આપણે મૂકવાની થશે. તો x ને કરતા બનાવો એટલે અહીંયા હું લખી શકું આમ પાઈ/2 માઈનસ h/2 કારણ કે બે ના છેદમાં આવશે એટલે બે ને અલગ અલગ પણ લખી શકાય. એટલે મેં શું લખ્યું કે પાઈ/2 માઈનસ h/2 લખ્યું. હવે આ લિમિટ તમને આપેલી છે x ટેન્ડ્સ ટુ પાઈ/2 તેને પણ આપણે શેમાં કન્વર્ટ કરવી પડશે h માં. એટલે કાંઈ લખશું જેમ x ટેન્ડ્સ ટુ પાઈ/2 તેમ h ટેન્ડ્સ ટુ એટલે આપણે અહીંયા x ની જગ્યાએ પાઈ/2 મૂકશું એટલે પાઈ/2 એટલે અહીંયા શું હશે 2 2 કેન્સલ થશે પાઈ માઈનસ પાઈ એટલે શું હશે 0 એટલે તેમ h ટેન્ડ્સ ટુ શું થશે 0. તો આ વેલ્યુ આમાં મૂકી દઈએ આપણે તો અહીંયા શું થશે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 કેના કે એમનમ cos એમનમ આ x ની જગ્યાએ શું મૂકવાનું તમારે પાઈ/2 માઈનસ h/2 અને છેદમાં આની જગ્યાએ શું મૂકવાનું પાઈ માઈનસ 2x ની જગ્યાએ h અને આના બરાબર તમને શું આપેલું હતું 3. તો હવે cos π/2 માઈનસ h/2 એટલે કેટલા થાય તો કે sin h/2 આ કેટલા થશે sin h/2 એટલે કે sin h/2 છેદમાં h આના બરાબર. હવે જો અહીંયા h/2 હોય તો આના બરાબર હું શું લખી શકું 1 લખી શકું. એટલે કે અહીંયા હું 2 વડે ગુણાવું અને 2 વડે ડિવાઈડ કરું એટલે કે આના બરાબર શું થઈ જશે હવે 1 થઈ જશે. તો હવે એમાં 0 મૂકશું એટલે k બરાબર કેટલી વેલ્યુ મળશે તમને 3 એટલે કે k બરાબર કારણ કે આના બરાબર શું થઈ જશે અહીંયા 2 તો વધશે ને બાકી આના બરાબર 1 થશે તો કે આ 2 વધશે એટલે k/2 બરાબર 3 મળશે એટલે k બરાબર કેટલા મળશે તમને 6 બરાબર. એટલે આવી રીતે તમારે k ની વેલ્યુ બધા ફંક્શનમાં ગોતવાની બરાબર. આ તમારે લક્ષનો એક દાખલો થઈ ગયો બરાબર. તો આવી જ રીતે તમારે દાખલા નંબર 27 કે f of x બરાબર કે x નો વર્ગ k less than equal to 2 3 x greater than 2 x બરાબર 2 આગળ તમને આપેલું ફંક્શન છે એ શું આપેલું છે સતત આપેલું છે બરાબર. તો સેમ આવી જ રીતે અહીંયા તમારે હવે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખાવ્યાની થાશે બરાબર. તો ફંક્શન એટલે કે f of x એ x બરાબર 2 આગળ શું છે સતત છે તેથી આપણે એવું લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઈનસ f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x. તો જ્યારે જમણી બાજુથી આવે સોરી ડાબી બાજુથી આવે છે ત્યારે ફંક્શનની વેલ્યુ કેટલી છે તો કે kx નો સ્ક્વેર અને જમણી બાજુથી આવે ત્યારે વેલ્યુ આપેલી છે તમને 3. તો અહીંયા કેટલા મૂકવાના x ની જગ્યાએ 2 મૂકવાના તો અહીંયા 2 મૂકશો એટલે 2 નો વર્ગ શું થશે 4 તો અહીંયા શું થશે 4k બરાબર 3 k
k બરાબર 3/4 બરાબર. અહીંયા x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 એટલે આ બધું 4k બરાબર શું આવશે 3. તો k બરાબર શું આવશે 3/4. તો આવી જ રીતે તમારે આગળના દાખલા પણ ગણવાના છે. તો આના પછીનો દાખલો ગણાવું અને 29 દાખલો તમારે હોમવર્કમાં લખવાનો. દાખલા નંબર 28 હું ગણાવું છું કારણ કે એમાં cos ફંક્શન છે એટલે. દાખલા નંબર 28 f of x બરાબર તમને આપેલું છે kx + 1 તો કે x ≤ પાઈ હોય ત્યારે અને cos x x પાઈ હોય ત્યારે અને x બરાબર પાઈ. તો આપેલું ફંક્શન તમને ક્યાં સતત આપેલું છે તો કે x બરાબર પાઈ આગળ. અહીં f of x એ x બરાબર પાઈ આગળ સતત છે. બરાબર. એ તમને રકમમાં જ કહી દીધેલું હશે કે કયા પોઈન્ટ આગળ આપેલું ફંક્શન છે એ સતત છે. તો અહીંયા શું લખી શકો તમે કે લિમિટ x tends to pi minus f of x is equal to limit x tends to pi plus f of x થાય. તો limit x tends to pi minus એ ફંક્શન કેટલું છે તો કે kx plus 1 અને જમણી બાજુ ફંક્શન કયું છે તો કે લિમિટ x tends to pi plus તો કયું ફંક્શન છે તો કે cos x. હવે અહીંયા વેલ્યુ મૂકો, અહીંયા પાઈ મૂકશો એટલે k પાઈ plus 1 બરાબર અહીંયા પાઈ મૂકશો એટલે કેટલા થશે -1. તો k આ બાજુ થશે એટલે કેટલા થશે -2 -1. આ બાજુ તો હતા જ, આ બાજુ પ્લસ છે, આ બાજુ થશે એટલે -1 -k પાઈ. તો k બરાબર કેટલા છે -2/. હવે આના પછી એટલે કે દાખલા નંબર 29 તમારે હોમવર્કમાં બરાબર સેમ આના જેવું જ તમારે કરવાનું છે. એમાં તમારે x બરાબર 5 આગળ તમારે આપેલું ફંક્શન જે સતત તમને આપી દીધું છે. બરાબર. તો તમારે અહીંયા k ની વેલ્યુ ગોતવાની છે. તો તમારે હવે વાત કરવાની છે દાખલા નંબર 30 માં a અને b ના એવા મૂલ્ય શોધો કે જેથી આપેલું ફંક્શન છે એ સતત થાય. તો તમારે અહીંયા a અને b ના વેલ્યુ ગોતવાની છે જ્યાં આપેલું ફંક્શન છે એ કેવું થાય સતત થાય. તો તમને ફંક્શન પેલા શું આપેલું છે એ લખી દઈએ. તો કે 5 તો કે ક્યારે તો કે x ≤ 2 હોય ત્યારે x + b તો કે 2 x 10 માટે અને 21 x > 10 તો તમારે અહીંયા a અને b ના એવા મૂલ્ય શોધવાના છે જ્યાં આપેલું ફંક્શન કેવું થાય સતત થાય. તો અહીંયા તમારે વાત કરીએ તો આપેલું ફંક્શન છે એમાં જો આ 5 છે એ અચળ વિધેય કહેવાય, આ બહુપદી વિધેય કહેવાય અને આ પણ અચળ વિધેય કહેવાય. તો મેં તમને કીધું એમ આપણે અગાઉ પણ સાબિત કરી દીધું છે
કે બહુપદી વિધેય છે એ સતત છે, અચળ વિધેય છે એ પણ સતત છે. તમારે ઉદાહરણમાં બે વિશેની માહિતી આવી ગઈ. તો આપણે કહી શકીએ અહીંયા કે f of x એ બહુપદી વિધેય અને અચળ વિધેય હોવાથી આપેલું ફંક્શન એટલે કે આપેલું વિધેય એ x બરાબર 2 અને x બરાબર 10 આગળ સતત થાય. કારણ કે અહીંયા શું તમને આપી દીધું છે કે એક અચળ ફંક્શન આપેલું છે અને એક બહુપદી વિધેય આપેલું છે. બરાબર, અચળ વિધેય અને બહુપદી વિધેય આપેલું છે તો તમને રકમ જોઈને તમને ખબર પડી જાય. એનો મતલબ કે x બરાબર 2 આગળ અને x બરાબર 10 આગળ કેવું ફંક્શન થવાનું છે? સતત જ થવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે હવે આપણે x બરાબર 2 માટે વાત કરીએ. કારણ કે ફંક્શન તો કેવું થવાનું છે? સતત જ થવાનું છે. સતત થાય એનો મતલબ કે લિમિટ x → 2 માઈનસ f of x is equal to limit x → 2 plus f of x થશે. બરાબર, કારણ કે એની ડાબી બાજુની વેલ્યુ અને જમણી બાજુની વેલ્યુ કેવી આવે? સરખી આવે. તો 2 ની ડાબી બાજુની વેલ્યુ કેટલી છે? 2 ની ડાબી બાજુની વેલ્યુ છે 5. જમણી બાજુની વેલ્યુ કેટલી છે? જમણી બાજુની વેલ્યુ થશે ax b. તો અહીંયા 2 મૂકશો એટલે કે એનો જવાબ તો 5 જ આવશે. એટલે અહીંયા 2 મૂકશો એટલે 2a b. આને તમે સમીકરણ નંબર 1 આપો. હવે x બરાબર 10 માટે વાત કરીએ. x બરાબર શેના માટે વાત કરવાની છે? આપણે 10 માટે. ત્યારે આપણે 10 ની ડાબી બાજુની વેલ્યુ અને 10 ની જમણી બાજુની વેલ્યુ બે કેવી મળે? સેમ જ મળે. બરાબર, તો હવે 10 ની જમણી બાજુની વેલ્યુ કેટલી છે? તો કે ax b. તો કે લિમિટ x → 10 માઈનસ તો કે x <10 એટલે ax b અને લિમિટ x → 10 પ્લસ આગળની વેલ્યુ કેટલી છે? 21. તો અહીંયા આવશે, અહીંયા x ની જગ્યાએ 10 મૂકો એટલે 10a b બરાબર 21. આ સમીકરણ નંબર 2 આપો. હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલો એટલે તમને શું મળી જાય? a અને b ની વેલ્યુ મળી જાય. તો કે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા એટલે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ એટલે b કેન્સલ થઈ જશે. તો અહીંયા આવશે આપણે તો કે 10a b બરાબર 21. અહીંયા આવશે 2a b બરાબર 5. બાદબાકી કરવાની એટલે બધાની નિશાની બદલાય. તો કે આ b કેન્સલ થઈ જાય. અહીંયા આવશે 8a બરાબર, હવે 21 માંથી 5 જાય તો વધશે 16. તો a બરાબર તમારે કેટલા આવશે? અહીંયા 2. કારણ કે અહીંયા શું છે? 8 નીચે જશે એટલે 8 ગુણે 16 એટલે a બરાબર 2 મળશે. તો a બરાબર 2 કોઈ પણ ફંક્શનમાં મૂકી દો. a બરાબર 2 સમીકરણ નંબર 1 માં લેતા તો a બરાબર 2 સમીકરણ 1 માં લઈ લે એટલે અહીંયા 5 બરાબર અહીં કેટલા થશે? 2 ગુણે 4 પ્લસ b. તો b બરાબર તમને કેટલા મળે? 1. એટલે કે તમને a અને b ની કેટલી વેલ્યુ મળી? તો કે a બરાબર 2 મળે અને b બરાબર 1 મૂકો એટલે ત્યાં આપેલું ફંક્શન કેવું થાય? સતત જ મળે. અહીંયા તમે a બરાબર શું મૂકી દો? 2 એટલે કે 2x પ્લસ b બરાબર કેટલા મૂકવાના? 1. એટલે આ મૂકીને તમે x બરાબર 2 આગળ અને x બરાબર 10 આગળ ફંક્શન
સતત છે કે અસતત એ તમે ગોતવાની ટ્રાય કરો તો તમને ફંક્શન કેવું મળશે? સતત જ મળશે. એટલે કાંઈ a અને b ની એવી કઈ વેલ્યુ મૂકો કે જે આપેલું ફંક્શન કેવું થાય? સતત જ થાય. એટલે આપણે એ ગોત્યું. બરાબર છે. આપણે હવે એટલે સુધી રાખીએ આજે. થેન્ક યુ.